તાપી જિલ્લા પોલીસ દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે। તાપી જિલ્લા પોલીસ દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરાયું। તો સાયબર ક્રાઇમ અટકાવવા લોક જાગૃતિ રૂપે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ। તો ફ્રોડના પૈસા ફ્રીઝ કરાવવા અને પાછા આપવાની આ પહેલ ગુજરાત સાયબર ક્રાઇમ પોલીસની આ એક નવી પહેલ જોવા મળી રહી છે। તાપીમાં 97 લાખ રૂપિયા જેટલી રકમ ફ્રીઝ કરવામાં આવી। અંદર સાયબર ક્રાઇમ એ ખૂબ જ મોટો પડકાર છે। આ સાયબર ક્રાઇમને નાથવા માટે ગુજરાત સરકાર તરફથી ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની અંદર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની સ્થાપના પણ કરવામાં આવી છે, જેની અંદર પીઆઈ કક્ષાના, પીએસઆઈ કક્ષાના અને સાયબર ક્રાઇમ વિશે જાણકાર એવા પોલીસ માણસોની નિમણૂક પણ કરવામાં આવી છે। સાયબર ક્રાઇમમાં મોટા ભાગે કોઈ પણ કોલ અથવા ઓટીપી વગેરે આવવાથી તેમના બેંક એકાઉન્ટમાંથી, ભોગ બનનારના બેંક એકાઉન્ટમાંથી પૈસા ઉપડી જવાના બનાવો ખૂબ ધ્યાને આવતા હોય છે। આ જ બનાવોમાં વિક્ટીમના પૈસા ફ્રીઝ કરાવવા અને એને પૈસા પાછા અપાવવા માટે રાજ્ય સ્તરે અને જિલ્લા સ્તરે પોલીસ એજન્સીઓ દ્વારા કામગીરી કરવામાં આવે છે।